નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણો બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલનપુર ખાતે ઓબ્ઝર્વરશ્રીનો અધિકારીની ઉમેદવારી અને તેમના એજન્ટ સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઈ. ચૂંટણી પંચની માર્ગદર્શિકા જળવાઈ રહે તે પ્રમાણે એજન્ટોએ કામગીરી કરવા જણાવ્યું. લોકસભા બેઠક માટે ઉમેદવારના ખર્ચની મહત્તમ મર્યાદા 70 લાખ. પાલનપુર નગરપાલિકાના કર્મીઓની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ. હનુમાન ટેકરીથી તાજપુરા રોડ પર પાણીની પરિસ્થિતિ સર્જાઈ. પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોને સમસ્યા. પાણીનો વેડફાટ થતા હજારો લીટર પાણીનું નુકસાન થયું. પાલનપુરમાં સ્પા સેન્ટરોનો ધમધમાટ ખુલવા માંડ્યા છે. ઠેક ઠેકાણે સ્પા સેન્ટરો. યુવાધન બરબાદીના પંથે જવાની શક્યતા. કેવી રીતે મળે છે સ્પા સેન્ટરોને પરવાનગી? તપાસનો વિષય. લોકસભાની ચૂંટણી નજીક આવતા થરાદમાં ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન. કાર્યાલયના ઓપનિંગ બાદ સભા યોજાઈ. પરથીભાઈ ભટોળ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપા પર આકરા પ્રહારો કર્યા. મંત્રી પરસોત્તમ રૂપાલા બનાસકાંઠાની મુલાકાતે. મતદારોને રીઝવવા ઠેર ઠેર સભાનું આયોજન કરાયું. રૂપાલાએ લાખાણી ખાતે સભા સંબોધી. પરબતભાઈ પટેલને જીતાડવા લોકોને અપીલ કરી. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 તટસ્થ, નિર્ભય અને નિષ્પક્ષ અને શાંત માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુદૃઢ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર મુકામે ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર માસુમ અલી, સર્વર ખર્ચના ઓબ્ઝર્વર વિવેક ભાસ્કર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલે તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અને તેમના એજન્ટો સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઈ હતી. જનરલ ઓબ્ઝર્વર માસુમ અલી સર્વરે જણાવ્યું હતું કે કોઈ જાતિ, ધર્મ કે જ્ઞાતિનું અપમાન ના થાય તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા જળવાઈ રહે તે પ્રમાણે ચૂંટણીમાં પ્રચાર અને ખર્ચ નિયંત્રણની કામગીરી રાખીએ. તેમણે વધુમાં કહ્યું કે મતદાનના દિવસે રાજકીય પક્ષોના એજન્ટોએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવા જણાવ્યું હતું. જનરલ ઓબ્ઝર્વરે બનાસકાંઠા જિલ્લામાં ગોઠવાયેલી ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત બનાવાય છે, જેથી રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણીલક્ષી પ્રચાર વગેરે માટે મંજૂરી સરળતાથી અને સમય મર્યાદામાં મળી શકશે. તેમણે કહ્યું કે ઉમેદવારો અને તેમના એજન્ટોએ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન તેમનો સંપર્ક કરી શકે છે. ખર્ચ નિયંત્રણ અંગેના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી B.A. શાહે ખર્ચ નિયંત્રણ અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારો અને તેમના એજન્ટોને વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી. ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ખોવાયેલા બેંક ખાતા મારફતે જ તમામ નાણાકીય વ્યવહારો કરવાના રહેશે. ચૂંટણીની જાહેરાતની તારીખથી પરિણામ જાહેર થવાની તારીખ સુધી આવક અને ખર્ચની તમામ વિગતો જાળવવાની રહેશે. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, એકાઉન્ટિંગ ટીમના હેડ અને જિલ્લા તિજોરી અધિકારી J.I. દેસાઈ, હિસાબી અધિકારી જિલ્લા પંચાયત ચેતન પટેલ સહિત મદદનીશ ખર્ચ નિરીક્ષક, ઓફિસર, ઉમેદવારો અને તેમના એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેરમાં NSUIના 48મા સ્થાપના દિવસ નિમિત્તે સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. NSUIના કાર્યકર્તા દ્વારા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે એક સેવાનો સંદેશ પણ અપાયો હતો. આજના દિવસને સેવા દિન તરીકે ઉજવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરાયું હતું. અંદાજે જ 200 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે વધુમાં કાર્યકર્તાઓને જણાય તે જગ્યા ઉપર જઈ કુંડા બાંધવામાં આવ્યા હતા અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં NSUIના જિલ્લા મહામંત્રી ઈશ્વર ડામોર, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ NSUIના 48મા સ્થાપના દિવસને સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી. NSUIના કાર્યકર્તાઓ અને યુવાનોએ સાથે મળી કુંડાઓનું વિતરણ કર્યું. વિવિધ સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ પર જ્યાં જરૂરતમંદ લાગી ત્યાં કુંડાઓ આપી
અને દરેક લોકો સુધી એટલો ઉદ્દેશ પકડવામાં આવ્યો કે હરેક વ્યક્તિ પોતપોતાના ઘરની છત પર આજુબાજુ જ્યાં પક્ષીઓ હોય, આજુબાજુ જ્યાં ઝાડ ઝાકડા હોય ત્યાં પાણીના કુંડા લગાવે, જેથી પક્ષી પોતાની તરસ छिपाવી શકે અને આ પોતાની આસપાસના વિસ્તારમાં જ્યાં ચબૂતરાઓ છે ત્યાં 2-3 દિવસે દાણાઓ નાખે, જ્યાંથી પક્ષીઓ પોતાની ભૂખ પણ સંતોષી શકે. આ ઉપરાંત અમારો માત્ર એટલો જ ઉદ્દેશ છે કે આપણે સૌ મનુષ્ય લોકો પક્ષીઓને જીવ નથી આપી શકતા, પરંતુ ભૂખ અને તરસના કારણે તેનો જીવ જાય તે રીતે આપણે તેને દાણા અને પાણી આપી તેનો જીવ 100% બચાવી શકીશું. પાલનપુર નગરપાલિકાની કર્મીઓની બેદરકારીના કારણે શહેરમાં હજારો લીટર પાણી ફરી વળતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. શહેરના હાઈવે વિસ્તારમાં હનુમાન ટેકરીથી તાજપુરા રોડ પર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. ગત રાત્રિએ ઓવરહેડ પાણીનો વાલ્વ ખુલ્લો રહી જતા રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીના ઉપયોગ માટે બનાવવામાં આવેલી ઓવરહેડ ટાંકીમાંથી હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વહી જતા વેડફાટ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં બહાર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા તો વળી પાણી રોડ પર ફરી વળતા રાત્રિ દરમિયાન સોસાયટીના નાકે પાણી ભરાઈ જતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક બાજુ ઉનાળામાં તળાવો, જળાશયો અને પાણીના સ્ત્રોતો સુકાઈ રહ્યા છે, જ્યારે આ રીતે કર્મચારીઓની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતા હજારો લીટર પાણીનું નુકસાન થયું હતું. જ્યારે પાલિકા દ્વારા 2-3 દિવસે પીવાનું પાણી અપાતું હોય છે, પરંતુ ભર ઉનાળે આ રીતની બેદરકારીથી બિનજરૂરી પાણી વહી જતા રહેણાંક વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે આ બાબતે જવાબદાર કોને કહી શકાય? પાલિકા દ્વારા સાવધાની બરતવામાં આવે તે હવે જરૂરી બન્યું છે. અમારે અહીંયા સુખબાગ રોડ ઉપર વગર વરસાદ જેવું વાતાવરણ આજની તારીખના અંદર થઈ ગયું છે અને એમાં સવારના અંદર તો અહીંયા એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી કે અત્યારે બાળકોની પરીક્ષા ચાલી રહી છે અને એમાં નાના બાળકોને એમના વાલીઓ સ્કૂલે કેવી રીતે મૂકવા જેવું એમના માટે એમને મોટી તકલીફ હતી. સવારમાં લોકો એક તો ટાઈમથી નીકળે બાળકોને મૂકવા માટે, એમને બીજી સોસાયટીમાં ફરીને જવું પડ્યું, જેથી સ્કૂલના અંદર બાળકો પરીક્ષાના અંદર પણ લેટ પડ્યા હતા. અને હજી સુધી આ પાણીના અંદર આટલી બધી તકલીફ છે આવવા જવાની, તો પણ કોઈ કોર્પોરેટર કે મ્યુનિસિપાલિટીના અંદરથી કોઈ પણ વ્યક્તિ અહીંયા પૂછવા માટે બી નથી આવ્યો કે આનું કોઈ સ્વચ્છતા માટે બી કોઈ આવ્યું નથી. આના અંદર પાણીના અંદર ગટરનું અને ચોખ્ખા પાણી બંને મિક્સ થયું છે, જેથી લોકોના ઘરના અંદર પણ પાણી જે જશે એ ગંદુ પાણી જશે અને બીમારી ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એના માટે હજી સુધી મ્યુનિસિપાલિટીના અંદરથી અમારા કોઈ કોર્પોરેટર 8 નંબર 3 નંબર કે 1 નંબરના કોઈ કોર્પોરેટર હજી સુધી હાજરી આપી નથી. માટે અમારી મ્યુનિસિપાલિટીને ખાસ વિનંતી છે કે આ કાયમીનો પ્રોબ્લેમ છે, એ તત્કાલ એનું નિરાકરણ લાવે એવી અમારી આશા છે. અમારા ઘરમાં પાણી પીવાનું તો મળતું નહીં સાહેબ ને, અહીં ટોકામાં છોડી બંધ કરવા ઉભા રહેતા નહીં ને પાણી હેડ્યું જાય ને અમને પીવાનું પાણી મળતું નથી. ત્રીજા દિવસે પાણી આવે અને આવી રીતે ભરાયેલું પાણી પડી સવારમાં અહીંથી ભરેલું પડી પણ હજી કોઈ આવ્યું નથી. રાત્રે જે સુખબાગ રોડ ઉપર પાણીનો ગટરની જે લાઈનો ફાટી છે એનાથી અમારી દુકાન ઉપર એટલું બધું પાણી આવ્યું છે કે સવારથી મેં ધંધા પાણી નહીં કર્યા, કોઈ ફેરિયા મારા નથી આવ્યા અને આવવા જવામાં એટલી બધી મુશ્કેલો પડી છે અને લોકોને પીવાના પાણીનો ફાફો ચાલે છે, તો છતાં તંત્રની એટલી બેદરકારી છે કે કોઈ દેખતું જ નહીં. કાંકરેજના ઉમરી માળી ગોળિયા ગામેથી પબજી ગેમ રમતા એક યુવક ઝડપાયો હતો. આજનું યુવાધન મોબાઈલ ટેકનોલોજીના કારણે ખૂબ જ એકતરફી જોવા મળી રહ્યું છે. ત્યારે જો ટેકનોલોજીનો સારો અને ખરાબ બંને રીતે ઉપયોગ પણ જોવા મળી રહ્યો છે. હાલ મોબાઈલનો એક જીવન જરૂરિયાત વસ્તુ તરીકે લોકો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજનું યુવાધન અલગ અલગ ગેમો રમી પોતાનો સમય અને પોતાની માનસિકતા ગુમાવી રહ્યો છે.
ત્યારે પબજી ગેમનો યુવાનોને ચસ્કો લાગ્યો છે, પણ સરકારે આવી ગેમમાં પ્રતિબંધ જાહેર કર્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી માળી ગોળિયામાંથી પબજી ગેમ રમતા એક 21 વર્ષીય યુવક વર્ધીલાલ માળીને સિહોરી પોલીસે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કાંકરેજના ઉમરી માળિયા ગોળીમાં બનાવ સામે આવતા પબજી ગેમના શોખીનો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન ગણી શકાય. તારીખ 8/4/19ના રોજ સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરી ગામેથી આ કામનો તોદાર વર્ધીલાલ લચ્છાજી માળી ઉંમર વર્ષ 21નો પોતાના મોબાઈલમાં પબજી ગેમ રમતો પકડાયેલ હોય, જેની સામે સિહોરી પોસ્ટે ઇપીકો કલમ 188 તથા જીપીએફ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. ડીસા તાલુકાના ખેટવા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો, જેમાં શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રો, ગ્રામજનો તથા ડેરીના ચેરમેન સ્ટાફ મિત્રો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન પણ આપવામાં આવ્યું તથા બાળકોને આગળની કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. બાળકો દ્વારા પણ પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. ત્યારે ધોરણ 8ના બાળકોને ઇનામ આચાર્ય તરફથી અપાયા હતા. આ પ્રસંગે શાળાના તમામ સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ પાલનપુરમાં ચાલી રહેલા સ્પા સેન્ટરો અમદાવાદ બાદ હવે પાલનપુર શહેરમાં પણ ખુલવા માંડ્યા છે. સ્પા સેન્ટરોની અંદર બહાર દેશ પરદેશથી યુવતીઓ લાવી આ વ્યવસાય અપનાવી લાખો રૂપિયા કમાવાનું સ્પા સેન્ટરના માલિકો પાસેથી અંગત રીતે જ જાણવા મળ્યું હતું. શું આ રીતના વ્યવસાયમાં સંકળાયેલી યુવતીઓનું ખરેખર પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવે છે કે કેમ, તે એક સવાલ બની જાય છે. શું આ વ્યવસાયના માલિકો આ પ્રકારની પરવાનગીથી અજાણ છે કે કેમ? આવા પ્રકારના સ્પા સેન્ટરોના કારણે યુવાધન બરબાદીના પંથે જતું જણાય છે. જો પબજી જેવી ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય તો આવા વ્યવસાયને કઈ રીતે પરવાનગી મળે છે? આવા પ્રકારના વ્યવસાય અંગે જો સંબંધિત અધિકારી કે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. થરાદ બનાસકાંઠા સરહદી વાવ તાલુકાના ગંભીરપુરા ગામે એક વર્ષથી પાણીની ગંભીર સમસ્યા ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીમાં મીડિયા સમક્ષ મતદાન કરવાનો બહિષ્કાર કર્યો. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ગંભીરપુરા ગામે છેલ્લા 1 વર્ષથી ગંભીર સમસ્યા જણાઈ આવી છે. 1500 થી વધુ વસ્તી ધરાવતું ગંભીરપુરા ગામ આવેલું છે, પરંતુ 1 વર્ષથી પીવાનું પાણી ન મળતા ઉનાળાની શરૂઆતમાં જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અંજની ન્યૂઝ સાથે ગામની મહિલાઓ તેમજ પુરુષોએ જણાવ્યું કે ગામે લાખો રૂપિયાના ખર્ચે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પણ હજુ સુધી પાણી તો જોવા જ મળ્યું નથી. હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી પાણીની વધુ જરૂરિયાત હોવાથી ગામની મહિલાઓ સવારથી હાથમાં બેડા લઈને ઠેર ઠેર પાણી માટે વલખા મારી રહી છે. પશુઓ પણ પાણી માટે તડફડી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ સમસ્યા હલ થઈ નથી. આથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને એક જ નિર્ણય લેવાયો છે કે પાણી નહીં તો વોટ નહીં. ત્યારે આવનારી લોકસભા ચૂંટણીની 23મી એપ્રિલના રોજ મતદાન કરવાનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. ત્યારે રાજ્યના સિંચાઈ મંત્રીના મૂળ વતન ભાંચરને અડીને આવેલું ગંભીરપુરા ગામ હોવા છતાં
પીવાના પાણીથી વંચિત છે. તો થરાદ વાવ તાલુકાના આવા કેટલાક ગ્રામોની સમસ્યા છે તે તો ગંભીરપુરાથી ગંભીર સમસ્યા જ બતાવી રહ્યું છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો સત્તા મેળવવા મતદારો પાસે મતોની ભીખ માંગી રહ્યા છે. અનેક જૂઠા વાયદાઓ તેમજ વચનો પણ આપી મતદારોને ભોળવીને મત લેનાર સત્તાધીશો સમય વીત્યા પછી ભૂલી જનારાઓ સામે થરાદ વાવ વિસ્તારની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. આથી આ વખતે 2019ની લોકસભાના ઉમેદવારો માટે કપરા કઠાણ લાગી રહ્યા છે. ડીસા શહેરમાં પોસ્ટ ઓફિસ પાસે વિવાદિત શોપિંગ સેન્ટર નગરપાલિકાના મનાઈ હુકમ હોવા છતાં બિલ્ડર દ્વારા કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેર જાણે સરકારી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને સાથે સાથે બિલ્ડર માફિયાઓ પણ નગરપાલિકાના કાયદાને ઘોડીને પી ગયા હોય તેવું હાલના સમય અને સંજોગોમાં દેખાઈ રહ્યું છે. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પોસ્ટ ઓફિસ વિસ્તાર પાસે છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ધમધમી રહ્યું છે. જોકે એ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો અને મીડિયા કર્મીઓના સાથ સહકારથી ગેરકાયદેસર શોપિંગ સેન્ટર મામલે ડીસા નગરપાલિકાના જાગૃત ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી શોપિંગ સેન્ટરને સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 3 દિવસથી ગેરકાયદેસર શોપિંગ સેન્ટરના બિલ્ડર દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપેલા સ્ટે બાબતે જાણ બિલ્ડર સરકારી નિયમો અનુસાર કાયદાને ઘોડીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ડીસા શહેરના પોસ્ટ ઓફિસ પાસે બની રહેલા વિશાળ શોપિંગ સેન્ટર જે શોપિંગ સેન્ટરમાં કોઈ પણ જાતની વૈકલ્પિક સુવિધા ન હોવાથી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્ટે આપ્યો હતો. જ્યારે આ શોપિંગ સેન્ટર ફરી ધમધમી ઉઠ્યું છે. જોકે લોકમુખે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ડીસા નગરપાલિકાના બાંધકામ શાખાના કેટલાક અધિકારી જોડે શોપિંગ સેન્ટરના બિલ્ડરે કોઈ મોટો વહીવટ થયો હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કેટલા જાગૃત થશે તે તો આવનારો સમય જ બતાવશે. થરાદ ખાતે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. થરાદ ખાતે સવારના સમયે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર પરથીભાઈ ભટોરના ચૂંટણી પ્રચાર અર્થે તાલુકાનું કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીના હસ્તે રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મુરગીલાલ માળી, અંબાજી સોલંકી, ડીડી રાજપૂત વગેરે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઓપનિંગ બાદ સભા પણ યોજાઈ હતી, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેને ઠાકોર ભારતીય જનતા પાર્ટી તેમજ આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેન ઠાકોરે સંબોધનમાં ભાજપ અને આરએસએસ પર આડકતરા પ્રહારો કરતા જણાવ્યું કે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે લઈને આરએસએસના કાર્યકરોએ ટટ્ટુઓ ગણાવ્યા હતા. તેમજ વધુમાં ખાખી ચડ્ડીવાળા અને ભાજપની એક પણ માણસ બતાવો કે જેને દેશ માટે શહીદી વોરી હોય તે બતાવો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી અને બનાસકાંઠામાંથી પરબતભાઈ પટેલને જીતાડવા માટે લોકોને અપીલ પણ કરી હતી. રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે અનેક લાભ પણ આપ્યા છે. ત્યારે તાજેતરમાં જ ધાનેરામાં પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તે બાબતે મીડિયા દ્વારા વાતચીત કરતા રૂપાલાજીએ તપાસ ચાલુ છે તેવું જણાવી વાત ફેરવી નાખી હતી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં પણ આવી રહી છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ધાનેરાના લાલચોક ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીતાડવા માટે લોકોને અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં લોકોએ ફરીથી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન મનાવી લીધું છે અને અત્યાર સુધી કોઈ ઉમેદવાર નહીં જીત્યો હોય તેટલી લીડથી પરબતભાઈ પટેલ જીતશે. ધાનેરાની સભામાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે સરકારે વિવિધ યોજના આપી છે અને અનેક સહાય પણ સરકાર ખેડૂતો માટે મદદરૂપ થઈ છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ ધાનેરામાં રાયડાની ખરીદી માટે ટોકન લેવા આવેલા ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ઉંમરલાયક ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવતા લોકોએ પોલીસ અને સરકાર સામે ફિટકાર પણ વરસાવ્યો હતો. ત્યારે આ બાબતે મીડિયા દ્વારા કેન્દ્રીય મંત્રીને સવાલ પૂછતા તેમની બોલતી બંધ થઈ ગઈ હતી અને તપાસ ચાલુ છે તેમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.
વાત હોય મગફળી ખરીદી કે રાયડા ખરીદીની, સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની મોટી જાહેરાત તો કરવામાં આવે જ છે, પરંતુ સુવિધાના અભાવે ખેડૂતોને ભાર કરવો પડે છે. મગફળી ખરીદીમાં પણ ખેડૂતો હેરાન થતા 3 વખત ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હવે જ્યારે સરકારે ટેકાના ભાવે રાયડો ખરીદવાની જાહેરાત કરતા ખેડૂતો રાયડાની ટોકન લેવા આવ્યા હતા, ત્યારે ધાનેરામાં પોલીસે ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી હતી. કોંગ્રેસ પાર્ટીએ એનો જવાબ આપવો જોઈએ કે શા માટે એમના આટલા જૂના કાર્યકર્તાઓ પાર્ટીમાં રહી શકતા નથી. મારા મતે ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને અને પાર્ટીના કાર્યકર્તાઓને દિશા આપવામાં નિષ્ફળ ગયું છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ હનુમાન દાદા મંદિર ખાતે ભવ્ય મીટિંગ યોજી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રભારી વાઘેલા રામસિંહ તેમજ બનાસકાંઠા અધ્યક્ષ ચૌહાણ મલસિંહ તેમજ બનાસકાંઠા જિલ્લા મીડિયા પ્રભારી રાઠોડ સંજયસિંહ તેમજ ડીસા તાલુકા પ્રમુખ સંજયસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મીટિંગ પણ યોજવામાં આવી હતી, જેમાં ગ્રામ સમિતિના નવા હોદ્દેદારને નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં ડીસા તાલુકા મહામંત્રી રાઠોડ રઘુસિંહની ઉપસ્થિતિમાં ગ્રામ સમિતિના નવા હોદ્દેદારને નિમણૂક કરવામાં આવ્યા. ત્યારે બહાર ગામમાંથી મોટી સંખ્યામાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારને નિમણૂક કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને મનાવવા માટે ઠેર ઠેર સભા યોજવામાં આવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક ગણાતી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર મંત્રી પરસોત્તમ રૂપાલાએ લાખણી ખાતે સભા સંબોધી, જેમાં રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને કેસાજી ચૌહાણ તેમજ બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર પરબત પટેલ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના લાખણી ખાતે યોજવામાં આવેલી સભામાં રાજ્યના મંત્રી પરસોત્તમ રૂપાલાએ સરહદી વિસ્તારની જનતાને 23 તારીખે ભાજપના બટન ઉપર પોતાનો મત આપવા હાંકલ કરી હતી. અને 14 વર્ષ જેનો દીકરો ગુજરાત જેવા રાજ્યનો મુખ્યમંત્રી હોય એની સામે તમે એલિગેશન કરો છો અને એમ કરીને તમારી દેશની જનતા પાસે મત લેવા છે. મિત્રો, હું આપ સૌની સામે કોંગ્રેસની સામે એક આરોપનામું મૂકવા માટે અહીંયા ખાસ આવ્યો છું. એને હમણાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, આપણે ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા, આપણે એમાં બધું લખ્યું કે આવું કરશું. ખેડૂતોને 5 વર્ષ સુધી 1 વર્ષે જે રિન્યુ કરાવવું પડે છે ને લાખ વાળું, અને પછી આખરમાં એવું થાય છે કે પૈસા તો હોય કે ન હોય, વધારે વ્યાજમાં લઈને જમા કરાવે પછી પાછું નવું જૂનું કરે. એ બધી તમારી પ્રેક્ટિસ છે, એ વાવડ મોદી સાહેબને મળી ગયા. નવા જૂનાનો ખર્ચો લાગે છે ને, ઈ બંધ. હવે 5 વર્ષ સુધી આવું કઈ નવું જૂનું નહીં કરો તોય મળશે. આવી બધી વ્યવસ્થાઓ અમે એજન્ડામાં રાખી છે, પણ અમારી પાસે માગણીઓ આવતી હતી. તમારા આગેવાનો અમને કહેતા હતા કે આ જરા કઠે છે, હમું કરો ખારું. આપણે નાખ્યું એજન્ડામાં. એને એજન્ડામાં શું નાખ્યું ખબર છે? અમે ઇન્ડિયન પિનલ કોડની રાજદ્રોહની કલમ છે કાઢી નાખશું. મિત્રો, હું આ દિયોદરની ધરતી ઉપરથી કેશાજીએ કહ્યું ને કે આ તો માતાજીની ધરતી છે, હિંગળાજની ધરતી છે, આ તો શામળિયાની જગ્યા છે ને, મૂછું વાળો ઠાકોર છે. ક્યાંય દેશમાં કૃષ્ણ ભગવાન છે તો ક્લીન શેવ વાળો માણસ, એકદમ એ તો ટીપટોપ રહેવા વાળો માણસ, એક જ ભગવાન એવો છે. એને આમ સહેજે પેલું ન ફાવે એવો. એને બદલે તમારો ઠાકોર છે એ મૂછું વાળો છે. એનું કારણ શું ખબર ને? બોર્ડરનો જિલ્લો છે એટલે અહીં તો ઠાકરે. બનાસકાંઠાના લાખણી ખાતે યોજાયેલી સભામાં મંત્રી પરસોત્તમ રૂપાલાએ બનાસવાસીઓને 23 તારીખે કોઈ પણ દબાણ વગર કમલના નિશાન ઉપર પોતાનો અમૂલ્ય મત આપી ફરી ગુજરાતમાં નરેન્દ્ર મોદીને દેશની ગાદી ઉપર બેસાડવા માટે હાંકલ કરી હતી. બનાસકાંઠાના કોંગ્રેસના અગ્રણીય કહેવાતા અને ક્ષત્રિય જાગીરદાર સમાજના પ્રમુખ બાદરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા, તેમજ અનેક મુસ્લિમ અગ્રણીઓ પણ રૂપાલાની હાજરીમાં ભાજપના ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. લાખણી મુકામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં મળેલી સભામાં
અમારા ઉત્તર ગુજરાતના આગેવાન શંકરભાઈ ચૌધરી, અહીંના અમારા જિલ્લાના નેતા કેશાજીભાઈ અને અન્ય સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં સભા મળી. આજની સભામાં બાદરસિંહજી વાઘેલા, જે કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ આગેવાન છે, ક્ષત્રિય નેતા છે, એ એમના સમગ્ર આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, જેને કારણે અમારા જિલ્લામાં ભાજપનું બળ વધ્યું છે. રાજ્યમાં એક સંકેત જાય છે કે ચૂંટણી શરૂ થઈ ગઈ છે, તેમ છતાં કોંગ્રેસના જવાબદાર આગેવાનો પાર્ટી છોડી રહ્યા છે. એનો એક પ્રકારનો એવો મેસેજ છે મારી દૃષ્ટિએ કે કમસે કમ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરી એમના કાર્યકર્તાઓને દિશા આપવા માટે ને એને સાથે રાખવામાં નિષ્ફળ ગઈ છે. આખા એ દેશમાં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું વાતાવરણ જામ્યું છે. ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો નરેન્દ્રભાઈના સમર્થનમાં જીતાડવા માટેનું મન બનાવી લીધું હોય એ પ્રકારનું વાતાવરણ છે. આજે અનેક મુસ્લિમ ભાઈઓ પણ બીજેપીમાં જોડાયા, શું કહેશો? બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો, ભાઈ બાદરસિંહજીની સાથે ક્ષત્રિય સમાજના રાજ્ય કક્ષાના હોદ્દેદારો, એ બધા જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદનો વિષય છે. ધન્યવાદ. દાંતા તાલુકાના બોરડિયા ગામ ખાતે શૌચાલય કૌભાંડ આચર્યનું બહાર આવ્યું છે. ગામમાં શૌચાલય તો બન્યા છે અને બતાવાયા પણ છે, પણ માત્ર સરકારી કાગળો પર. દાંતા તાલુકાના બોરડિયા ગામની મહિલાઓને હજુ પણ નથી મળી શૌચાલયની સુવિધા. ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન દ્વારા દરવાજા બંધ કરો નામનું રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવ્યું છે, તથા વડાપ્રધાન પોતાની ગરીબોના ઘરે ઘરે શૌચાલય સુલભ કરવાની મહત્વાકાંક્ષી યોજના કેટલાક લેભાગુ તત્વો દ્વારા નિષ્ફળ બની છે. દાંતા તાલુકાના બોરડિયા ગામે લોકોએ જાગૃત થઈ માહિતી અધિકાર દ્વારા માહિતી માંગી હતી અને તેમાં સરકારી વિભાગના તલાટી દ્વારા આચરાયેલી ગેરરીતિ સામે આવી હતી. બોરડિયા ગામના શૌચાલયોમાં ક્યાંક તો શૌચકુવા બનાવ્યા જ નથી અને સરકારી ધારાધોરણ મુજબ શૌચાલયો બનાવવામાં આવ્યા નથી. ક્યાંય છત કે દરવાજા ઉપલબ્ધ નથી તો ક્યાંક તો આખા શૌચાલય માત્ર કાગળ ઉપર જ હોવાની હકીકત સામે આવી હતી. શૌચાલય ખાલી આ ખોખું ઊભું કરેલું છે, કોઈ કુવા ખોદેલા નથી એમ. ને આ પરિસ્થિતિ છે એ છે, જેટલા દાંતા તાલુકાની અંદર આ ખોખા ઉભા કર્યા છે એના સિવાયના કોઈ કુવા બુવા કોઈ કરેલા નથી. પથ્થરથી કુવો થતો નથી એમ. બીજા નંબરમાં કે તમારે જો લેટરિંગ ઘરે જ કરવાની હોય, ખોખું અમે ઉભું કરીએ અને કુવા તમારે જાતે ખોદો એવું કહીએ તો શૌચાલયની ગ્રાન્ટ કેટલી એમ? એ વખતે રજૂઆત કરી હતી કોઈ અધિકારીને? કોઈ આયા જ નથી. તો સાહેબ રજૂઆત શું કરીએ એમ? પહેલી વાર તો એમ તલાટી બલાટી કોઈ આયા જ નથી એમ. તલાટી, સરપંચ અને આ લોકો અંદર ખાને એ લોકો જ સંપર્ક કરી અને એ લોકો જેમ હોય ને તેમ ગ્રાન્ટ ઉપાડી લે છે એમ. કોઈ કશું કર્યું નથી. આ ખોખું ઉભું કરેલું છે. બધે કોઈ એક જ શૌચાલયમાં કુવો કર્યો એવું નથી એમ. દરેક પરિસ્થિતિ આ જ છે એમ. કોઈ કુવા બુવા નથી એમ. ચંદુભાઈ બધા મળ્યા. ગામ પંચાયત દ્વારા મોમાઈ સખી મંડળ બોરડિયા અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સમગ્ર હકીકતની પૂછપરછ કરતા ગામ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2016-17 પહેલા ફાળવાયેલા 1200 ઉપર શૌચાલયો મોમાઈ સખી મંડળે બનાવ્યા હતા. ભોગાપુરાના રહીશોના જણાવ્યા મુજબ સરપંચ અને ત્યાંના તલાટી દ્વારા આ યોજનાના લાભાર્થીઓને લાભ ના પહોંચી બરોબરી રૂપિયાની કટકી કરી લીધી હોવાની વાત બહાર આવી હતી. અમારા બોરડિયાલામાં શૌચાલય બધી ઊભી કરી બરાબર છે સાહેબ, પણ ખોખા ઊભા કર્યા છે, 100 રૂમના કર્યા છે. એમાં કૂવો પણ કર્યો નહીં. એમને કૂવો કરીને પછી અમને કોઈ સંડાસ કરવાનો કોઈ આયોજન કરવું નથી. તો અમારા આદિવાસી એરિયામાં દાંતા તાલુકામાં 186 ગામો છે. 186 ગામોમાં દરેક જગાએ પણ આવું કોન્ટ્રાક્ટ કરેલું છે. તો આદિવાસી ઊંચા નથી આવતા એવું આ લોકો અધિકારીઓ કહે છે, બરાબર? તો આદિવાસી કેમ કરીને ઊંચા આવે? તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમને આદિવાસીને કોઈ કોમ સરખું કરી આલતા નથી. ગ્રાન્ટો પણ ઉતારી લે છે. તો આજ આમાં સંડાસ કરવા જઈએ તો વાયરસ ફેલાય તો આ લોકો આદિવાસીનો એરિયા તો બધોય મરી જાય સાહેબ. તો એના માટે હું ઉલ્લેખ કરવો તો આપણા દરેકને સવલાત થાય. અમારા આદિવાસી એરિયામાં એવું પણ કોઈ પણ કોન્ટ્રાક્ટ કર્યું નહીં સાહેબ. તો એના માટે હું ઉલ્લેખ કરવો. સરકાર ગરીબો માટે
સમસરી આપે છે, રાહત આપે છે, પણ અમારા દરી તો પોકતી જ નથી. તો એના માટે હું ઉલ્લેખ કરું. અંજની ન્યૂઝની ટીમ દ્વારા સમગ્ર હકીકતની ઝીણવટથી ઝીરો ગ્રાઉન્ડ લેવલથી તપાસ કરતા સમગ્ર કૌભાંડ છૂટું થયું હતું અને વંચિત લાભાર્થીઓને પોતાનો રોષ સરપંચ તથા તલાટી પર ઠાલવી જણાવ્યું હતું કે આ મામલાની ગંભીરપણે તંત્ર તપાસ કરાવે અને આ કાર્યમાં દોષી કસૂરવારોને સજા ફટકારવામાં આવે. એક શખ્સે તમારાથી થાય તે કરી લેજો કહી તલાટીનો બચાવ કરવાનો પ્રયત્ન પણ કર્યો. ત્યારે શૌચાલયના અભાવે વંચિત લાભાર્થીઓને આજ દિન સુધી પણ શૌચાલયની સુવિધા ના મળતા પરિવારની બહેન દીકરી તેમજ વૃદ્ધોને કુદરતી હાજરીએ જવા હજુ પણ બહાર જવાની ફરજ પડી રહી છે, પરંતુ સરકારના દાવા ઓકળ સાબિત થઈ રહ્યા છે. સાહેબ અમારે આ રસ્તો બહુ ડેન્જર છે. હવે છોકરો અમારે ભણવા જાય તો એ છોકરો કેવી રીતે જાય? વરસાદ આવી જાય તો નદી આવી જાય તો પછી એનો ઘેર રૂકાઈ જાય તો એ તો ભણતર તો ખોટી જ જવાની કે બહુ તકલીફ જેવું છે સાહેબ. સંડાસ બનાવવા હે તે બધા ખોખા ઉભા કરી મિલા હે. એમાં કોઈ એક ઈંટની પગથી સરાવેલી હે. એમાં કોઈ આપણે સિમેન્ટ પણ જાડે ગાલેલો નહીં. હવે તો ધક્કુ મારે તો એ તો ઘરી પર એવું છે. પાણીની ટોકીઓ આપી છે? પાણીની ટોકીઓ પણ નથી આલી, પણ અમને કુવા પણ નથી ખોદી આલા. સરપંચને કોઈ દાડો જોવા આવે? કોઈ સરપંચ નહીં કે કોઈ ડેલિકેટ નહીં કે કોઈ તળેટીએ નથી આવતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલનપુર ખાતે ઓબ્ઝર્વરશ્રી અધિકારીની ઉમેદવારો અને તેમના એજન્ટ સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઈ. ચૂંટણી પંચની માર્ગદર્શિકા જળવાઈ રહે તે માટે એજન્ટોએ કામગીરી કરવા જણાવ્યું. લોકસભા બેઠક માટે ઉમેદવારના ખર્ચની મહત્તમ મર્યાદા 70 લાખ. પાલનપુર નગરપાલિકાને કર્મીઓની બેદરકારીના કારણે પાણીનો વેડફાર. હનુમાન ટેકરીથી તાજપુરા રોડ પર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ. પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોને સમસ્યા. પાણીનો વેડફાર થતા હજારો લીટર પાણીનું નુકસાન થયું. પાલનપુરમાં સ્પા સેન્ટરોનો ધમધમાટ ખુલવા માંડ્યા છે. ઠેક ઠેકાણે સ્પા સેન્ટરો. યુવાધન બરબાદીના પંથે જવાની શક્યતા. કેવી રીતે મળે છે સ્પા સેન્ટરોને પરવાનગી? તપાસનો છે વિષય. લોકસભાની ચૂંટણી નજીક આવતા થરાદમાં ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. કાર્યાલયના ઓપનિંગ બાદ સભા યોજાઈ. પરથીભાઈ ભટોળ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપા પર આકરા પ્રહારો કર્યા. મંત્રી પરસોત્તમ રૂપાલા બનાસકાંઠાની મુલાકાતે. મતદારોને રીઝવવા ઠેર ઠેર સભાનું આયોજન કરાયું. રૂપાલાએ લાખણી ખાતે સભા સંબોધી. પરબતભાઈ પટેલને જીતાડવા લોકોને અપીલ કરી.